વડોદરાના ચાપડ રોડ ઉપરના એક બંગલામાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ખોલી યુએસમાં લોન મંજૂરીના નામે લોકોને ફસાવીને ડોલર પડાવી લેતા આ 3 શખ્સોને વડોદરા સાયબર સેલ પોલીસે પકડી લીધા છે. પોલીસને બાતમી મળી હતી કે વડોદરાના ચાપડ રોડ ઉપરના એક બંગલામાં ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું છે. આથી બાતમીના આધારે સાયબર સેલ પોલીસે મધરાતે દરોડો પાડ્યો હતો અને લેપટોપ અને 6 મોબાઈલ સાથે માસ્ટર માઇન્ડ સ્વયં રાઉત, સ્નેહ પટેલ અને અંશ પંચાલને ઝડપી લીધા હતા. વડોદરા સાયબર પોલીસે લેપટોપ અને મોબાઈલ તપાસતા યુએસના નંબરો સાથેના AK-47 બેકઅપ નામના ગ્રુપ, ડોલર રિસીવ ડોલર ગ્રુપ, મિસ્ટર વર્ક, સુપર સેલ્સમેન અને અમ્મુ ગ્રુપ નામની વિગતો જાણવા મળી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન અંશ અને સ્નેહ યુએસમાં લોન ઇચ્છુકોનો સંપર્ક કરી પ્રીપેડ કાર્ડની ડિટેલ મેળવતા હતા. આ વિગતો ટેલિગ્રામ ગ્રુપ અને સુપર સેલ્સમેન ગ્રુપને ટ્રાન્સફર કરતા હતા. ત્યારબાદ પ્રોસ્પર ફંડિંગના નામે લોન મંજૂર થઈ હોવાના ડોક્યુમેન્ટ્સ મોકલી કમિશન તેમજ પ્રોસેસિંગ ફીના નામે રૂપિયા ટ્રાન્સફર કરાવી લેતા હતા. જેમાં અમ્મુ વિદેશી નાણાંનું કમિશન કાપી મિસ્ટર વર્કના વોલેટમાં USDTથી રૂપિયા ટ્રાન્સફર કરતો હતો અને સ્વયં રાઉત આ નાણાં કલેક્ટ કરતો હતો અને આ રકમ યુએસના જુદા જુદા બનાવેલા ગ્રુપના સભ્યો પાસે કલેક્ટ કરાવી આંગળિયા તેમજ હવાલાથી ટ્રાન્સફર કરાવી લેતા હોવાની પોલીસને માહિતી મળી હતી.